બોરેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની અંદર એક બાઇક સવાર બાઇક સાથે ખાબક્યો. તેની જાણ થતાં આસપાસના જે ગામના લોકો છે તે દોડી આવ્યા, પરંતુ જે બાઇક સવાર છે એ પાણી ધસમસતા પાણીની અંદર તણાઈ ગયો હતો. જોકે અહીંથી પસાર થતા રાહદારીએ આ જે ધસમસતા પ્રવાહની અંદર છલાંગ મારી અને આ યુવક જે છે એ યુવકને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ કમનસીબે એ યુવક પાણીના ધસમસતા પ્રવાહની અંદર તણાઈ ગયો હતો. આપ જોઈ શકો છો કે આ એ જગ્યા છે કે આજથી 10 વર્ષ પહેલાં બોરેલીના 5 યુવકો કાર લઈને અહીંથી પસાર થતા હતા અને એ કાર છે એ આ જગ્યાએ ખાબકી હતી અને 5 જે યુવકો છે એ યુવકોના આ જ જગ્યાએ મોત થયા હતા. અને ફરી એકવાર આવી એક ઘટના બની છે કે જેની અંદર આ જે યુવક છે સજવા ગામનો, એ સજવા ગામનો આ યુવક છે એ વાઘોડિયા ખાતે નોકરી માટે જઈ રહ્યો હતો. હવે શું કારણ બન્યું છે તે તો કોઈને ખબર નથી, પરંતુ બાઇક સાથે આ એ જ જગ્યાએ તે પાણીમાં પડ્યો હતો અને તણાઈ ગયો હતો. બનાવ બની લગભગ 3 થી 4 કલાક વીતી ગયા અને સાંજનો સમય પણ થવાયો, પરંતુ કોઈ પણ પ્રકારની તંત્રની તૈયારી નથી કે આ જે યુવક છે તેની શોધખોળ કરવામાં આવે. અહીં ભેગા થયેલા જે લોકો છે એ ધસમસતા પ્રવાહને ફક્ત નિહાળી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ શોધખોળ આરંભાઈ નથી. આ જે ગરીબ યુવક જે તણાઈ ગયો છે તેની જગ્યાએ કોઈ માલે તુજારનો દીકરો હોત તો મારું નામ અરવિંદભાઈ ગોવિંદભાઈ સજવા. મારા છોકરાનું નામ જયેન્દ્રભાઈ અરવિંદભાઈ, ગામ સજવા. બપોરે 2:30 વાગે વાઘોડિયા જવા નીકળેલા. એ તો પછી શું ખબર પડે હવે કઈ રીતે શું થયું તે. બાઇક અહીં ઠોકાઈને પડ્યા ગયે, એકલા જ હતા. હા તો હવડે ફોન આવ્યો તો ખબર મળી. એ તો હવડે આ પેલા ભાઈ કીધું ને